બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ધોરણ 8 ગુજરાતી દ્વિતીય ભાષા જે છે એનું ફર્સ્ટ ચેપ્ટર આપણે કર્યું, કવિતા બહુ સરસ મજાની. અને આજે આપણે આ બીજું ચેપ્ટર ત્યાગવીર દધીચી, કે જેમાં દધીચી ઋષિ જે છે એની વાત કરશું આપણે. આ પાર્ટની અંદર પાઠને બરોબર રીતે વાંચી અને સમજશું, અને પાર્ટ 2 ની અંદર એના સવાલ જવાબની ચર્ચા કરેલી છે. તો જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી મળતી રહે. અને હા, સ્પેશિયલી તમારે કોઈ પર્ટિક્યુલર ચેપ્ટર અથવા કોઈ ટોપિક ભણવો હોય તો પણ એ પણ તમે જે છે કમેન્ટ બોક્સમાં જણાવી શકો. હું પૂરો પ્રયત્ન કરીશ કે હું એ કરી શકું. તો આગળ વધીએ. બહુ સરસ મજાનું જે છે એ સ્નેહ રશ્મિ, કે જેમનું આ ચેપ્ટર જે છે, ઓકે, કે જેનું ઉપનામ જે છે એ સ્નેહરશ્મિ છે, એનું મૂળ નામ જે છે એ ઝીણાભાઈ રતનજી દેસાઈ. અને આ બહુ સરસ મજાની પ્રેરક અને પૌરાણિક કથા છે, કે જેમાં દધીચી ઋષિની વાત છે કે જેણે લોકહિત માટે પોતાના જીવનનો ત્યાગ કર્યો, અને જગતને આ પીડા આપનાર જે છે વૃત્રાસુર જે છે એમનું મૃત્યુ જે છે એ કેવું હતું, તો કે મહાત્યાગી કોઈ પુરુષ હોય એના અસ્થિમાંથી, અસ્થિ એટલે હાડકાનું જે મતલબ એવું હોય, એમાંથી જે છે બનાવેલા શસ્ત્રથી જ થાય એવી પરિસ્થિતિ જે છે એ ઋષિ દધીચીને સ્વેચ્છાએ પોતાના દેહનો ત્યાગ કરી અને દેવોને મદદ કરે છે. બહુ સરસ મજાની વાર્તા જે છે, તમને જોયું હશે કે મહિષાસુર નામનો રાક્ષસ જે છે એ પણ એના એટલા બધા પાપો કરે છે કે જેથી કરીને દેવી જે છે એ રૂપ લઈ, મતલબ અને એનું નાશ કરે છે, રાઈટ? તેવા ઘણા બધા થઈ ગયા કે તમને હિરણ્યકશ્યપ જે છે એની વાર્તા પણ ખબર હશે. તમે કોઈ એવા રાક્ષસને ઓળખતા હોય, એનું નામ જે છે પુરાણોમાંથી, તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવી શકો. ઓકે, તો અહીંયા જે છે ઇતિહાસમાં આવતા મહાન પાત્રો જે છે એનો પરિચય આપણે અહીંયા કરશું, મતલબ એમાંનો એક દધીચી ઋષિનો. તો આપણે વાર્તા છે બહુ સરસ મજાની, અને આગળ વધીએ આપણે. ઓકે, તો અહીંયા જે છે ધરતી ઉપર કરોડો બાળકો જે છે, ધરતી ઉપર આ પહેલા કરોડો બાળકો જન્મ્યા, અને હજારો બાળકો પ્રતિદિન જન્મતા રહેતા હતા. એટલે રોજ જે છે ઓફકોર્સ જન્મનું અને મૃત્યુનું એ તો ચાલતું જ આવે છે, રાઈટ? પણ આજે એક બાળકના જન્મની સાથે જ ધરતી ઉપર જે કાંઈ બની ગયું એ અગાઉ કદી પણ બન્યું ન હતું. મતલબ કે વન્સ અપોન અ ટાઈમ, આપણે વાર્તા શરૂ થાય ને, મતલબ એવી રીતે તો બહુ લોકો જે છે, મતલબ બાળકો જે છે જન્મે, અને એવી પ્રક્રિયા જે છે સતત ચાલતું હોય, પરંતુ આવું ક્યારેય નહોતું બન્યું કે બાળકનો જન્મ થયો અને શું થયું. તો એવી વાત છે, તો કે એ બાળકનું નામ જે છે એ વૃત્ર. ઓકે, વૃત્ર એ જે છે એ જગતને, જેને વૃત્રાસુરના નામથી ઓળખાયો. કેના નામથી ઓળખાયો? તો કે વૃત્રાસુરના નામથી ઓળખાયો. અને એના જન્મતાની સાથે જ હવાની પહેલી લહેરી જે છે એને સ્પર્શી ન સ્પર્શી, ત્યાં તો એના અંગો એટલા બધા વધવા માંડ્યા કે સૌ એને કોઈ જોતા જ કેવા બની ગયા, તો કે ભયભીત બની ગયા, ડરી ગયા લોકો જે છે. અંગ એટલે કે અવયવ એવા બધા હતા એના, કે આમ હવા એને કહેવાય ને સ્પર્શી ન સ્પર્શી તો વધવા માંડ્યા, રાઈટ? એકદમ આમ કહેવાય ને કે વિશાળ બનતા ગયા. બાળક તરીકેના એના પ્રથમ રુદને, એ બાળક તમને ખબર જ છે જન્મે તો સૌથી પહેલા રડે. જો ન રડે તો ડોક્ટર આમ એને થપાક મારી અને રડાવે, બીકોઝ એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાંથી જ એની જે છે એ શ્વાસ જે છે એની પ્રક્રિયા જે છે શરૂ થાય. તો અહીંયા જે છે એ એટલું પ્રથમ રડ્યો, જ્યારે રુદન કર્યું, રડ્યો, ત્યારે ધરતી ઉપર એવો કારમો અવાજ જે છે, રાઈટ? કારમો એટલે એકદમ ભયંકર. કારમો એટલે અવાજ વ્યાપી ગયો કે આકાશમાં ઉડતા પંખીઓ અને ચિત્તા, વાઘ જેવા ભયાનક પ્રાણીઓ પણ ભયના માર્યા ચીસ પાડતા ધરતી ઉપર તૂટી પડી અને મરણને શરણ થયા. એવો અવાજ, બાપરે બાપ! રડવાની જે ક્રિયા જે છે એવી ભયંકર હતી, અને એવી રીતે કે જેથી કરીને આવા મરણને શરણ થયા એટલે કે મૃત્યુ પામ્યા. કેવા કેવા જે એકદમ ભયાનક કહી શકાય, મતલબ કે જે ચિત્તા અને વાઘ જે છે એકદમ, કે જેનાથી લોકો ડરે, પણ એવા પ્રાણીઓ પણ બિચારા ભયના માર્યા, ડરના માર્યા ધરતી ઉપર એ મરણને શરણ થયા, મૃત્યુ પામ્યા. રૂઢિપ્રયોગ છે મરણને શરણ થવું, રાઈટ? ત્રણેય લોકમાં જે છે ભારે હાહાકાર થવો. હાહાકાર થવો એ પણ અગેન રૂઢિપ્રયોગ છે. હાહાકાર થવો એટલે શું? તો કે બધી જ જગ્યાએ, સર્વત્ર, હે ને, એકો એક જગ્યાએ શોક એટલે કે ડર અને ત્રાસની લાગણી ફેલાઈ જવી. બાપરે બાપ! આ શું થયું અચાનક? બાળકો તો જન્મતા હોય, પણ આવી કઈ પરિસ્થિતિ આવી ગઈ? એવી રીતે દવથી જેની કાયા બળી ગઈ હોય,
દવ એટલે દાવાનળ, જે જંગલમાં આગ લાગે ને એને દવ કહેવાય. તો દવથી જેની કાયા બળી ગઈ હોય એવા કોઈ મહાન પર્વત જેવો એ દેખાતો હતો. તમે ચિત્રમાં જોઈ શકો છો, છે ને? દોડો દોડો જંગલ ઉપર આગ લાગી, તો એવી આવી જે છે આગ લાગી હોય ને આવું દેખાતું હોય એવું એ દેખાતું હતું. કોણ? તો કે આપણો આ જે પાઠમાં આપેલો છે એ રાક્ષસ. ધગધગતા તાંબાના રસમાંથી કાંતિ કાઢ્યા હોય એવા એના માથાના અને મૂછના વાળ હતા. કેવા હતા એના જે છે મૂછ અને એના જે છે એ શરીર ઉપરના જે વાળ હતા, મતલબ એ કેવા હતા માથાના અને મૂછના, કે તાંબા જે હોય ને એના જેવા એમ. ધરતી ઉપરના આકરામાં આકરા ઉનાળામાં મધ્યાંતે તપતા સૂર્ય કરતા પણ એની આંખો છે એ વધુ ઉગ્ર દેખાતી હતી. જો અહીંયા સરસ મજાનું સ્નેહ રશ્મિએ એનું વર્ણન કરેલું છે કે યુ કેન ઇમેજિન ધેટ પર્સન ઓર રાક્ષસ. ઓકે, કે કેવું હતું, તો કે એની કાયા કેવી હતી, કે એનું શરીર કેવું હતું, તો કે જે જંગલમાં આગ લાગી હોય એવું. એનું વાળ કેવા હતા અને એના જે મૂછો હતી એ કેવી હતી, તો કે તાંબાના જે રસમાંથી કાઢ્યા હોય, કાઢ્યા હોય એવા એના વાળ હતા. અને આંખો કેવી હતી, તો કે બપોરે ગરમ હોય, જ્યારે બપોરના સૂરજ જે છે કેવો ગરમ હોય ઉનાળામાં, એવી એની આંખો હતી. એના અંગમાંથી નીકળતા પ્રકાશની આભા જે છે એ દૂર દૂર સુધી ફેલાઈ. એની જે કહેવાય ને કે એના શરીરમાંથી નીકળતી આભા એટલે તેજ હતું, જે એ કહેવાય ને દીપ્તિ, એને સિનોનિમ્સ જે છે સમાનાર્થી શબ્દ, એ કેવું હતું, તો કે દૂર દૂર સુધી ફેલાય. મધ્યાહનના પ્રકાશથી માંડી અને ઉષા અને સંધ્યાના અનેક રંગોની ટસરો ફેલાયેલી હતી. ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ. તો અલગ અલગ જેવા રંગો હોય બપોરના ને સાંજના ને સવારના ને એવા અનેક રંગોથી એની જે ટસરો હતી એ ફેલાયેલી હતી. એના શ્વાસોશ્વાસથી, એટલે જ્યારે શ્વાસ લે અને શ્વાસ છોડે એ ટાઈપનું, રાઈટ? એના શ્વાસોશ્વાસથી જે છે એ માણસો, પશુ પક્ષીઓ અને પર્વતો પણ તણખલાની જેમ આમથી તેમ એમ સેંકડો યોજન, યોજન એટલે 4 ગાંવ, એક યોજન એટલે 4 ગાંવ, એમ 4 ગાંવ સુધી ઉછળતા અને અથડાતા પછડાતા રહેતા. અને એ વધતો જ રહેતો. એ કેવો થતો હતો? વધતો જ રહેતો હતો. ગુજરાતીમાં કહેવત છે એમ સરસ મજાની, કે દિવસે ન વધે એટલો રાતે વધે. પણ આ તો કન્ટિન્યુ લાઈક વધતો અને વધતો જ જતો હતો. દરેક ભોજનના અંતે કોઈ બળવાન યોદ્ધાના ધનુષ્યમાંથી છૂટેલું તીર જેટલા અંતરે જાય. અહીંયા સરખામણી કરી છે કે જે કેવો હોય, તો કે જેવી રીતે યોદ્ધાના ધનુષ્ય હોય એનું તીર કેટલું આમ ફટાફટ જાય એમ અંતરે, એવી જ રીતે દરેક ભોજનના અંતે એના અંગો જે છે જમે અને પછી એના અંગો જે છે વધતા, એના ભારથી પૃથ્વી જાણે કચરાઈને ભૂક્કો બની જવા માંડી. એટલો બધો એનો ભાર વધતો જ તો, કેવું લાગતું હતું કે પૃથ્વી હમણાં જાણે કહેવાય ને કે કચરાઈને ભૂક્કો થઈ જશે, ભાંગીને ભૂક્કો થઈ જશે. અને શેષનાગ જે છે એની ડોક મરડાઈ જશે. શેષનાગ એટલે, તો કે પૌરાણિક માન્યતા એવી છે કે જેને પૃથ્વીને ધારણ કરી અને અનંત જે છે એ ફણવાળો મહાન નાગ, એવી માન્યતા છે કે જેણે પૃથ્વીને ધારણ કરી છે, મતલબ એને સપોર્ટ આપ્યો છે, એવો જે છે એ ફેણવાળો નાગ, એ પણ જે છે એ શું થઈ જશે, તો કે એની પણ ડોક વજનથી મરડાઈ જશે એમ. એવી રીતે એવી સ્વર્ગમાં પણ ચિંતા થવા લાગી. સ્વર્ગમાં પણ એવી એની ચિંતા થવા લાગી. હાય હાય, હવે શું થશે? અનેક સંગ્રામોનો વિજેતા, જેણે અનેક સંગ્રામો જે છે એટલે કે યુદ્ધ જે છે જીતેલા છે, એવો ઇન્દ્રદેવ, જે પહેલા તો આ જાણી અને હાડો હાડ સળગી ઉઠ્યો. એને એમ થયું હાય હાય, આ શું થઈ રહ્યું છે? પણ જ્યારે એને પોતે જે છે એ વૃત્રની ભયાનક ત્રાડ સાંભળી, એટલે કે ત્રાડ સાંભળી એટલે રાડ, મોટી બૂમ ગર્જના હોય ને એવી એમ, એ સાંભળી ત્યાં તો એના ગાત્ર પણ ગળી ગયા. એટલે એને પણ બહુ જ ગાત્ર ગળી જવા, અગેન રૂઢિપ્રયોગ, ગાત્ર ગળી જવા એટલે એની શક્તિ જે છે એ બધી ચાલી ગઈ. અને એમ થયું હાય હાય, આ શું છે? એના દિલમાં એવી તો ફડક પેસી અગેન રૂઢિપ્રયોગ, એટલે એવી બીક લાગી કે હવે કે વૃત્ર જે છે એની સામે લડી લેવાનું ખૂબ મન હોવા છતાં એ હિંમત કરી શક્યો નહીં. એ તો અનેક યુદ્ધો જીત્યો હતો ઇન્દ્રદેવ, એને ઇન્દ્ર રાજા, પણ જે છે એને એમ થયું કે હાય હાય, આવું એને જ્યારે જોયું રિયાલિસ્ટિક કે આવી પરિસ્થિતિ છે, ત્યારે એ પણ બીકથી ડરી ગયો. ભલભલા મહારથીઓ અને અતિરથીઓ, ભલભલા શું છે, તો કે મહારથી એટલે જે એકલો જે છે ને આમ 10,000 સામે લડી શકે ને એવો પરાક્રમી, અને અતિરથી એટલે એકદમ શ્રેષ્ઠ યોદ્ધો,
જબરો કહેવાય ને એવો, એના પણ પાણી ઉતારનાર, પાણી ઉતારવું અગેન અભિમાન ઉતારવું, રૂઢિપ્રયોગ કે હાય હાય બહુ પ્રાઉડ હોય કે હું તો આમ કરી લઈશ તેમ કરીશ, એ બધા પણ એનું અભિમાન ઉતરી ગયું. કોની સામે? તો કે આ અસુરના ભારથી. હવે આ ધરતીને કેમ મુક્ત કરવી, એ ત્રણેય લોકો જે છે એના ત્રણેય લોક જે છે એટલે કે પૃથ્વી લોક ને પાતાળ લોક ને સ્વર્ગ લોક ને એવું બધું જે છે એના માટે ચિંતાનો વિષય થઈ પડ્યો. પોતાને કઈ માર્ગ ન દેખાતા, શું થયું? પોતાને કઈ માર્ગ ન દેખાતા અકળાયેલા દેવો જે છે ભગવાન વિષ્ણુ પાસે ગયા. કોની પાસે ગયા? તમે ટીવી સિરિયલ્સમાં જોતા હશો કે જ્યારે પણ મુશ્કેલી કઈ આવે તો ઓલું નારાયણ નારાયણ નારદજી ને બધા દેવો જે છે હંમેશા કાં તો ભગવાન શંકર જે છે, વિષ્ણુ છે કે બ્રહ્મા છે કે એવા બધા પાસે જાય ને. તમે કોઈ કઈ સિરિયલ જુઓ છો? મને લગભગ આ શિવ પાર્વતી વાળી જે છે સિરિયલ હમણાં હું જોતી હોય ટીવીમાં 8 વાગે આવે, તમે કઈ જુઓ છો ધાર્મિક એવી સિરિયલ? પ્લીઝ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. તો એ પાસે ગયા. વિષ્ણુએ જોયું કે દેવોના મોં પડી ગયા હતા. અગેન મોં પડી જવું એટલે નિરાશ થઈ જવું, હે ને? પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો કેવા થઈ જાય, અથવા તો પ્રવાસમાં જવાનું હોય ને પેરેન્ટ્સ ના પાડે તો આપણું મોં ઉતરી જાય ને, એવી રીતે મોં પડી ગયેલું હતું. આથી એમને જોતા જ ભગવાન બોલી ઉઠ્યા, હે દેવવરો, આપના મોં કેમ આટલા બધા પડી ગયેલા જણાય છે? શું થયું એમ? એટલે દેવોએ બધી માંડીને વાત કરી કે ભાઈ આમ થયું ને તેમ થયું ને આવો રાક્ષસ છે ને પૃથ્વી ઉપર આ થાય છે, રાઈટ? એ સાંભળી અને વિષ્ણુએ કહ્યું, આ દાનવ કોઈ રીતે મરી શકે એમ નથી. હાય હાય, આ વાત સાંભળીને તો આપણને એમ થાય, હે મરી જ નહીં જાય તો શું થશે? એને ન તો કોઈ શસ્ત્ર કાપી શકશે, ન તો કોઈ અગ્નિ બાળી શકશે, ન જળ ડુબાડી શકશે કે ન વાયુ ફરતે પોલાણ રચી અને ગુંગળાવી શકશે. એટલે ન તો ઈ પાણીથી કે ન તો પછી એ અગ્નિથી કે કેનાઈથી એ મરી શકે એમ નથી. એ કેવળ એક જ રીતે મરી શકે છે કે જ્યારે કોઈ મહાત્યાગી જે છે એ પુરુષે રાજી ખુશીથી પોતાના અસ્થિઓમાંથી બનાવેલા શસ્ત્રથી, કેનાથી એ મરી જઈ શકે છે? તો કે કેવળ અને ફક્ત માત્ર અસ્થિ એટલે હાડકું, એ જે છે હાડકુનો ચૂરો હોય એનાથી બનાવેલું જે શસ્ત્ર છે એનાથી જ આ મરી શકે એમ છે. ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી અને ઇન્દ્રએ પૂછ્યું, ભગવાન એવો તો કયો જીવ હોઈ શકે જે રાજી ખુશીથી પોતાના અસ્થિ આપે? એમ કે રાજી ખુશીથી, એમ એવી રીતે એટલે ખુશી થઈને એમ કે ભાઈ આ કામ કરવા માટે પોતાના અસ્થિ આપે. એ સાંભળી અને વિષ્ણુએ કહ્યું કે ઇન્દ્રદેવ, ધરતીની વાત જ ન્યારી છે. ન્યારી એટલે અનોખી છે. ધરતી એટલે કે પૃથ્વીની વાત અજાયબ છે. તમારા સ્વર્ગમાં બધા ભોગના સગા છે, એમ બધા બહુ છે, બધું ભોગી જાણે. ધરતી ઉપર એવા પણ વિરલા છે, એટલે એવા પણ જે છે એ લોકો છે અલ્પ, કે જે લોકો ત્યાગમાં પરમ સુખ લે છે, કે જે ત્યાગ એટલે કે બલિદાનમાં સમર્પણમાં એ સુખ લે છે. કોઈનું જો સહજ પણ ભલું થતું હોય તો પોતાનો કિંમતી પ્રાણ આપી અને આવા વિરલાઓ જે છે એ અપૂર્વ આનંદ અનુભવે છે. બહુ ખુશી થાય કે હાઈશ કોકને તો હું કંઈક ઉપયોગી થઈ શકું, રાઈટ? આપણે પહેલી કવિતામાં આવ્યું ને કે ઉપયોગી થવાની વાત છે. એવા મહાન તપસ્વી એ સાબરમતીને કિનારે, સાબરમતી એટલે સાબરમતી જે છે આપણી અહીંયા અમદાવાદમાં આવેલી છે ને, સાબરમતી પવિત્ર કિનારે એ નિર્મળ તપ કરી રહ્યા છે. ત્યાં તમે જાઓ, એ દધીચી ઋષિને પ્રાર્થના કરો. આપણા પાઠના મેઇન કેરેક્ટર હીરો છે ને ત્યાગવીર દધીચી, એટલે આ દધીચી ઋષિ જે છે એને પ્રાર્થના કરો, તમને સંકટમાંથી એટલે મુશ્કેલીમાંથી એ જરૂર ઉગારશે, એટલે બહાર લાવશે. વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી અને બધા દેવો જે છે ધરતી ઉપર જવા લાગ્યા. સ્વર્ગની દેવી અપ્સરા અને ગંધર્વ પણ યાત્રામાં જોડાયા. એમના વાહનોથી આકાશ જાણે સોહામણું બન્યું. સોહામણું એટલે સુંદર બન્યું એમ. બધા જ્યારે જતા હતા પોતાના વાહન લઈને, કોઈ હંસ ઉપર બેઠા હતા, તો કોઈ ગરુડ ઉપર, કોઈ બીજના ચંદ્ર જેવા વિમાન ઉપર, તો કોઈ કડા કરીને નાચતા મોર જેવા વાહન પર. મોર કોનું વાહન છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો, એને હું રાહ જોઈશ. આમ વિવિધ આકારવાળા અને વિવિધ રંગી તથા પ્રકારવાળા વાહનો જેમ જેમ ધરતી ઉપર આવતા ગયા તેમ તેમ ભયથી ત્રાસી ગયેલ પૃથ્વી પરના જીવોના દિલમાં કંઈક આશાની ટસરો ફૂટવા માંડી. અગેન રૂઢિપ્રયોગ, આશાની ટસરો ફૂટવી એટલે કે હવે કંઈક આશા ફળશે એમ માનવું, એમ હાઈસ કંઈક હાશકારો થવાની શક્યતા હોવી. ધરતી ઉપર પહોંચતા જ દધીચી ઋષિનો આશ્રમ શોધતા તેઓને મુશ્કેલી ન પડી, એટલે કે એને અઘરું ન લાગ્યું. કેમ? ત્યારે થોડી ગૂગલ મેપ હતા, પણ શું કામ એને અઘરું ન લાગ્યું? કારણ કે વૃત્રના પ્રચંડ તાપથી બળું થઈ રહેલી પૃથ્વીમાં હવામાં એક જગ્યાએ શીતળતા હતી. જ્યાં અગ્નગોળાની જગ્યાએ શું હતી? સરસ મજાની શીતળતા હતી, ઠંડક હતી.
ત્યાં શાંત સ્થિર તેજ સળહળતું હતું. ત્યાં મીઠી ફોરમ છે એ પ્રસરી અને ચારે બાજુ લહેરાતી હતી. આમ કહેવાય ને અલગ જ વાતાવરણ હતું ત્યાં, એમ શાંતિ, ઠંડક અને એકદમ ખુશનુમા વાતાવરણ હતું. એ જ દધીચી ઋષિનો પવિત્ર આશ્રમ હોવો જોઈએ એમ દેવોને ખાતરી થઈ. જોત જોતામાં દધીચી ઋષિના આશ્રમમાં વિમાનો ઉતર્યા. ઋષિ એ વખતે સમાધિમાં હતા. સમાધિ એટલે ઊંડું ધ્યાન, એ ધ્યાન કરતા હતા એમ, એવી રીતે. દેવોએ તેમને પ્રણામ કર્યા. ગંધર્વએ ભક્તિમાં મધુર ગીત ગાવા માંડ્યા. અપ્સરાઓ જે હતી એને પૂજાના નૃત્યનો આરંભ કર્યો. ચારે બાજુ છે સરસ મજાનું નિર્મળ પવિત્ર વાતાવરણ જે છે એ જામી રહ્યું. રાઈટ, નિર્મળ એટલે સ્વચ્છ અને પવિત્ર એમ. ધ્યાન પૂરું થતા દધીચી ઋષિએ આંખ ઉઘાડી. એની આંખ ઉઘાડી અને જુએ છે તો સામે સ્વર્ગના દેવો. શું હતા એની સામે? તો કે આટલા બધા દેવો હતા. અતિ પ્રેમથી મુનિવરે સૌને પ્રણામ કર્યા. સૌના કુશળ સમાચાર જાણ્યા અને મુનિવરે આવવાનું કારણ પૂછ્યું કે તમે જો આ બધા દેખાય છે ને, એનો આશ્રમ જે છે અને જે છે ધ્યાન ધરે છે આપણા દધીચી ઋષિ જે છે, એમને પૂછ્યું શું કામ એને આવ્યા છો એમ, મતલબ કઈ કામ હશે. ઇન્દ્રદેવે પહેલેથી માંડી અને છેવટ સુધી બધી વાત કઈ સંભળાવી. અને એ સાંભળતા દધીચી ઋષિના આંખમાં અને મોં ઉપર આનંદ છવાઈ ગયો. એ દુઃખી ન થઈ ગયા કે હાય મારે મરી જવું પડશે હે ને, મારા અસ્થિ આપવા માટે, હાડકા આપવા માટે, એમાંથી ઓલું બનાવવાનું છે શસ્ત્ર એટલે. પણ એને તો ખુશી થઈ કે હે ઓહો, આટલું કેવું સરસ સદભાગ્ય, એટલે કે સારું ભાગ્ય, કે ભગવાન વિષ્ણુની કેવી મોટી કૃપા કે હું મારી જાતને આટલી સદભાગી ક્યારેય કલ્પી ન શકું. એ તો ભગવાન વિષ્ણુ જે છે એની ઉદારતા કે જેમણે મારા અસ્થિ જે છે એને આટલા કિંમતી લેખ્યા, કે મારા જે છે લેખ્યા, મતલબ કે મને આટલો જે છે કિંમતી ગણ્યું એમને, મને કે મારા અસ્થિ જે છે એનાથી કોઈનું ભલું થશે એમ. જો જગતના એક પણ જીવોનો દુઃખ ભાર જે છે એનો હળવો કરી શકાતો હોય તો આ રીતે જિંદગી તો શું, હું કરોડો જિંદગીઓ આપી દેતા પણ મને કશું દુઃખ નહીં થાય. એક લાઈફ નહીં, આખી, મતલબ કે ઘણા બધા જન્મો હું આપી દઈશ પણ ન વર્ણવી શકાય એવો આનંદ થાય. ત્યારે તો અસંખ્ય જીવોના દુઃખભારને હળવો કરવાનું મહાપર્વ આવ્યું છે. એમાં જો આજથી કામ લાગે તો એનું સદભાગ્ય બીજું કેવું. મતલબ મારા અસ્થિના કારણે હું એક જ નહીં પણ તમામ આટલા બધા લોકો જે છે જ્યારે એનું ભલું કરી શકું તો એનાથી સરસ ખુશી આનંદની વાત બીજી કોઈ હોઈ શકે નહીં. હવે કૃપા કરી વિલંબ ન કરો. એટલે એ કે બહુ એ કે એમ ખેંચોમાં, વિલંબ એટલે રાહ ના જોવો એમ, રાઈટ. મારા અસ્થિનો સ્વીકાર કરો. ત્રણેય લોકમાં સૌ કલ્યાણ હું. શાંતિ 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 એમ બોલી અને દધીચી ઋષિએ પદ્માસન વાળી અને આંખો બંધ કરી અને પ્રભુ સ્મરણ શરૂ કર્યું. વૃક્ષ ઉપરથી પાક્કું ફળ ખરી પડે કે પછી મોર પોતાની પાંખમાંથી એકાદ પીંછું ખેરવે એમ પ્રભુ સ્મરણ કરતા કરતા, એટલે પ્રભુનું નામ લેતા લેતા દધીચી ઋષિનો દેહ જે છે એ ઢળી પડ્યો. એમના પવિત્ર પ્રાણ ભગવાનમાં સમાઈ ગયા અને ખોડિયું જે છે એટલે કે શરીર જે છે એ દેવોએ ઉપાડી લીધું. અને આ રીતે મહામુનિ દધીચીના અસ્થિમાંથી એ શસ્ત્ર બનાવાયા કે જેના વડે વૃત્ર જે છે એ સાથે ઇન્દ્રે ભયંકર સંગ્રામ ખેડ્યો, યુદ્ધ થયું અને ત્યાગના બળથી અને અમોઘ બનેલા એ શસ્ત્રો સામે આ વૃત્ત નિરુપાય બની ગયો, એટલે હારી ગયો અને અંતે હણાયો. હણાયો એટલે મૃત્યુ પામ્યો, માર્યો ગયો. આમ દયાળુ દધીચી ઋષિના મહાત્યાગથી ત્રણેય લોકનું જે છે એ ભલું થયું. અહીંયા તમને શબ્દાર્થ આપેલા છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગ જે આપણે ઓલરેડી ચર્ચા કરી એ આપેલા છે. પાઠ સરસ રીતે સમજ્યો હશે તો તમને બધા જ શબ્દાર્થ, સમાનાર્થી, વિરોધી, રૂઢિપ્રયોગ, આ વ્યાકરણ જે છે સરસ આવડી જશે. તો આઈ હોપ કે તમને આ પાઠ જે છે એ સમજાઈ ગયો હશે. હવે પછી આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.